હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 10 નો ટોપિક મનુષ્યનું શ્વસન તંત્ર. તો આ ટોપિકની અંદર આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું ટોપિકને. નંબર 1 છે મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો, બરાબર. નંબર 2 આવશે તો શ્વસન તંત્ર મતલબ શ્વસનની ક્રિયા. તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન અંદર લઈએ છીએ અને ઉચ્છ્વાસની અંદર CO2 બહાર નીકાળીએ છીએ, બરાબર. તો આ તો નોર્મલી બધાને ખબર જ હશે, પરંતુ અંદર બોડીની અંદર એ ઓક્સિજન અને CO2 એક્ઝેક્ટલી કઈ જગ્યાએ એક્સચેન્જ થતા હોય છે, એટલે કે કઈ જગ્યાએ આપલે થતી હોય છે, એ આપણે જોઈશું આ ટોપિકની અંદર, એટલે કે સેકન્ડ ટોપિકની અંદર ઓક્સિજન અને CO2 ની આપલે. અને થર્ડ ટોપિકમાં ડિવાઈડ કરીશું, થર્ડ પાર્ટમાં ડિવાઈડ કરીશું, જે છે શ્વાસની ક્રિયા અને ઉચ્છ્વાસની ક્રિયા, એમાં કઈ મિકેનિઝમ આવેલી છે, બરાબર. તો 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો સ્ટાર્ટ કરીએ મનુષ્યનું શ્વસન તંત્ર. તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસને લેવાની પ્રક્રિયા ક્યાંથી થાય છે, કયા અંગ દ્વારા થાય છે? તો નાક દ્વારા. તો નાક 2 નસકોરા આવેલા હોય છે, બરાબર. તો નસકોરા દ્વારા સૌપ્રથમ શ્વાસને લેવામાં આવે છે. તો આ જે ફિગરમાં દેખાય છે એ છે નસકોરા. નસકોરાની અંદર સૂક્ષ્મ વાળ આવેલા હોય છે, જેને શું કહેવાય? રોમ કહેવામાં આવે છે, બરાબર. આપણી ભાષામાં શું કહીશું? એને રોમ. તો નસકોરાની અંદર જે વાળ આવેલા હોય છે એને કહેવાય રોમ. અને એનું કામ શું છે? તો આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બધી હવા શુદ્ધ ના હોય, બરાબર. હવાની અંદર થોડાક ધૂળના રજકણો હોય, અશુદ્ધિઓ હોય, બરાબર, નાના નાના કણો હોય, એ પણ હોય. તો એને ગાળવાનું કામ કરે છે કોણ? વાળ. તો વાળ શું કરશે? અશુદ્ધિઓ અને ધૂળના રજકણો ને શું કરે છે? દૂર કરે છે. ખ્યાલ આવી ગયો? તો જે રોમ આવેલા હશે નાકની અંદર, નસકોરાની અંદર, એ શું કરે છે? ધૂળના રજકણો અથવા અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરે છે અને હવાને કેવું કરી દે છે? શુદ્ધ કરે છે. બીજું નસકોરાની અંદર આવેલું હોય છે પદાર્થ, જે છે શ્લેષ્મ. શ્લેષ્મ કેવો પદાર્થ છે? ચીકણો પદાર્થ છે, બરાબર. ખ્યાલ આવી ગયો હશે બધા? ચલો, તો શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ આવેલો હોય છે નાકની અંદર. એનું પણ કામ શું છે? સેમ. અશુદ્ધિઓ અને ધૂળના રજકણોને દૂર કરે છે અને હવાને કેવી બનાવે છે? શુદ્ધ હવા. અને જે આપણે હવા લઈશું એ કેવી થશે? શુદ્ધ થશે. ચલો, તો આ થઈ ગયો નસકોરાનો પાર્ટ. હવે હવા નસકોરા દ્વારા ક્યાં જશે? તો ક્રમશઃ જોઈએ આપણે. ડિટેલમાં આ 2 વસ્તુ વિશે તમારે ભણવાનું નથી, ડિટેલમાં ફક્ત નામ યાદ રાખવાના છે. તો પહેલી જે છે અંગ, એનું નામ છે કંઠનળી, અને બીજું છે જે છે સ્વર યંત્ર અથવા જેને કહેવાય પેટી. તો હવે હવા જે ગળાયેલી છે, શુદ્ધ થઈ ગઈ છે, એ હવા હવે કંઠનળી અને સ્વર યંત્ર, બરાબર, માંથી ક્રમશઃ પસાર થઈને આ જે લાંબી નળી દેખાય છે એમાં પ્રવેશે છે. તો એ જે લાંબી નળી છે એનું નામ છે શ્વાસ નળી. તો આ છે એક મુખ્ય અંગ, શ્વસન યંત્રનું મુખ્ય અંગ છે શ્વાસ નળી, બરાબર. તો એમાં પ્રવેશે છે. હવે આ જે બ્લુ કલરની જે લાઈન દેખાય છે એને શું કહીશું આપણે? તો શ્વાસ નળી ઉપર જે લાઈન આવેલી છે, જે સી આકારની લાઈન છે, સી આકારની કાસ્થિમય રચના આવેલી હોય છે, બરાબર. શ્વાસ નળીની ઉપર શું આવેલું હોય છે? સી આકારની કાસ્થિમય રચના આવેલી હોય છે. હવે કાસ્થિમય નો મતલબ શું થાય? તો કાસ્થિ નો મતલબ થાય બોન, એટલે કે હાડકું જે હોય, હાડકું, બરાબર, એનાથી થોડુંક સોફ્ટ ફોર્મ, એટલે કે પોચું ફોર્મ, બરાબર. હાડકું નહીં પણ હાડકાથી થોડું પોચું ફોર્મ હોય, અથવા તો એનું પદાર્થ હોય, એને શું કહેવાય? કાસ્થિમય રચના કહેવાય. અને એનું એક સાદું ઉદાહરણ છે આપણું કાન. તો કાનનો જે ઉપરનો ભાગ છે એ શાનો બનેલો છે? કાસ્થિનો બનેલો છે, બરાબર. તમારા જાણ માટે છે ખાલી. તો એ પ્રકારની રચના છે, એ શું કરશે? તો શ્વાસ નળીનું રક્ષણ કરે છે. ખ્યાલ આવ્યો?
તો કાસ્થિમય રચના શું કરે છે? શ્વાસ નળીનું રક્ષણ કરે છે, બરાબર. અને બીજું શું કરે છે? તો શ્વાસને રૂંધાતો અટકાવે છે. શું કરે છે? શ્વાસ રૂંધાતો અટકાવે છે. તો આ થઈ ગયું શ્વાસ નળી વિશે. હવે શ્વાસ નળી શું કરશે? તો શ્વાસ નળી બે ભાગમાં વહેંચાઈ જશે, બે શાખાઓમાં વહેંચાઈ જશે, બરાબર. દેખાય છે બે બ્રાન્ચ અહીંયા, એક શાખા આ છે અને એક શાખા આ છે, બરાબર. પછી એ બીજી શાખામાં વહેંચાય છે, દેખાય છે, બરાબર. પછી ત્રીજી શાખામાં વહેંચાય છે. મતલબ એનું ક્રમશઃ શાખાઓમાં વિભાજન થાય છે. કોનું? શ્વાસ નળીનું. અને અંતે તે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે. અને આ જે ફુગ્ગા જેવી રચના દેખાય છે એને કહેવાશે વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ, બરાબર. વાયુકોષ્ઠ ક્યાં આવેલા છે? તો જુઓ, વાયુકોષ્ઠ જે છે, આ જે મુખ્ય રચના દેખાય છે આ રીતે, બરાબર, એ શું છે? ખ્યાલ આવી ગયો છે બધાને? એ છે ફેફસા, બરાબર. તો કુલ કેટલા ફેફસા આવેલા હોય છે? બે ફેફસા આવેલા હોય છે, અથવા કેટલી કહેવાય? એક જોડ ફેફસા આવેલા હોય છે, એટલે કેટલા થાય? બે ફેફસા આવેલા હોય છે. ફેફસાની અંદર શ્વાસ નળીનું નાની નાની વાહિનીઓ, વાહિકાઓમાં વિભાજન થાય છે, શાખાઓમાં વિભાજન થાય છે. અંતે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે. અને એ જે ફુગ્ગા જેવી રચના રહી એને શું કહેવાય? વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. અને વાયુકોષ્ઠ જે છે એ વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. આઈએમપી વસ્તુ. વાયુકોષ શું કરશે? વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે. કેવી રીતે? તો ડિટેલ્સમાં આપણે પછી જોઈશું. ચલો, ફેફસાનું સ્થાન જોઈ લઈએ. એ પણ આઈએમપી ક્વેશ્ચન છે. તો ફેફસા ક્યાં આવેલા હોય? તો આ જે દેખાય છે, આ જે રહ્યો એ પડદો છે, બરાબર, જેનું નામ છે ઉરોદર પટલ. ઉરોદર પટલ બે શબ્દથી બનેલો છે. ઉરોદર શબ્દ એક છે ઉર અને બીજું છે ઉદર. ખ્યાલ? તો ઉર અને ઉદરને અલગ કરતો જે ભાગ છે એને શું કહેવાય? ઉરોદર પટલ કહેવામાં આવે છે, બરાબર. તો ઉર ભાગ કયો છે? તો ઉપરનો જે ભાગ છે એ ઉર છે અને નીચેનો જે ભાગ છે એ કયો છે? ઉદર છે. ખ્યાલ આવે છે? ચલો, તો પેટના ભાગના આપણે શું કહીએ? ઉદર કહીએ. સાંભળ્યું હશે આ નામ, બરાબર બધાએ? તો પેટના ભાગને શું કહેવામાં આવે છે? ઉદર કહેવામાં આવે છે. જ્યાં શું આવેલું હોય છે? જ્યાં જઠર આવેલું હોય છે, અકૃત આવેલું હોય છે, નાનું આંતરડું આવેલું હોય છે, મોટું આંતરડું આવેલું હોય છે. ખ્યાલ આવી? ચલો, તો એ ભાગ જે રહ્યો એને કહેવાય ઉદર. અને ઉપરનો જે ભાગ છે શું છે? ઉર અથવા તો ઉરસ. તો આ જે ઉપરનો ભાગ રહ્યો એને શું કહેવાય? ઉરસીય ગુહા કહેવાય. ઉરસીય ગુહા કહેવાય, બિલકુલ કહેવાય. ચલો, તો ફેફસા ક્યાં આવેલા હોય છે? ફેફસા ઉરસીય ગુહામાં આવેલા હોય છે. ખ્યાલ આવી ગયો? ઉરસીય ગુહા કઈ છે? ઉરોદર પટલનો ઉપરનો ભાગ. અને ઉદર શું છે? ઉરોદર પટલનો નીચેનો ભાગ. હવે આપણે જોયું કે વાયુકોષ્ઠો જે છે એ વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. તો આપણે લેક્ચર શરૂઆત કર્યા પહેલા આપણે કીધું કે ક્વેશ્ચન આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, બરાબર. એમાંનો પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે. પહેલા પાર્ટને આપણે શું નામ આપ્યું હતું? અંગો. મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો. તો આપણે દરેકે દરેક અંગ વિશે માહિતી પૂરી પાડી દીધી, બરાબર. સેકન્ડ પાર્ટ હતો ટોપિકનો જે છે વાયુઓની આપલે. વાયુઓની આપલે. ખ્યાલ આવ્યો? ચલો, તો હવે આપણે એની ચર્ચા કરીશું. તો આ કાઢી નાખીએ છીએ, બરાબર છે. વાયુઓની આપલે વિશે ચર્ચા કરીશું. આટલું નોટ ડાઉન કરી દો. ચલો, એના માટે આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે. જે આપણે ચેપ્ટરમાં ચર્ચા કરી છે 2 મુખ્ય જૈવિક ક્રિયાઓની, જેમાંની પહેલી જૈવિક ક્રિયા હતી પાચન અને બીજી જૈવિક ક્રિયા હતી શ્વસન, બરાબર. તો એનું એક ક્વિકમાં જોઈ લઈએ ફટાફટ.
બરાબર. ચાલો બરાબર બોડી છે ને. ઓકે ચલો બનાવી દઈએ વ્યવસ્થિત બાબલો તૈયાર કરી દઈએ. ઓકે ચલો હાથ બનાવતા નહીં ફાવતું યાર આપણને. ચલો ફાઈ ગયું. ઓકે તો શું થશે પહેલી પ્રક્રિયા આપણે જોઈએ પાચન. તો મનુષ્ય જ્યારે ખોરાકનું ગ્રહણ કરે છે બરાબર એક સિમ્પલ ઉદાહરણ લઈશું આપણે બધું ડિટેલમાં નહીં જોઈએ. કાર્બોદિત આપણે ગ્રહણ કર્યો છે એટલે કે રોટલી અથવા તો બટાકાનું ખોરાક તરીકે યુઝ કર્યો છે બરાબર. તો એ કાર્બોદિતનું પાચન થશે જઠરમાં, સંપૂર્ણ પાચન થશે નાના આંતરડામાં, અને નાના આંતરડામાં એ કાર્બોદિતમાંથી શું બની જશે? ગ્લુકોઝ બની જશે. આ બધું તમને ખ્યાલ છે. તો અહીંયા આવેલું હશે નાનું આંતરડું બરાબર બતાવી શકાય. તો ત્યાં શું થશે? ગ્લુકોઝનું પાચન થઈ જશે અને એ ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતનું પાચન થઈને ગ્લુકોઝ બનશે બરાબર. એ ગ્લુકોઝનું નાના આંતરડાની દિવાલમાં આવેલા રસાંકુરો શોષણ કરી લેશે અને એ ગ્લુકોઝને ક્યાં પહોંચાડશે? રુધિર દ્વારા શરીરના જુદા જુદા અંગોમાં પહોંચાડશે. તો ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા જે રહી એ થઈ ગયું પાચન. અને ગ્લુકોઝને રસાંકુરોની દિવાલોમાં જે રુધિર આવેલું છે એ રુધિર શરીરના જુદા જુદા અંગોમાં પહોંચાડે છે બરાબર. ગ્લુકોઝને જુદા જુદા અંગોના કોષોમાં પહોંચાડે છે. એ પ્રક્રિયાને શું કહેવાય? વહન કહેવાય બરાબર છે. હવે ગ્લુકોઝ માનો કે આ કોષમાં આવી ગયો છે અહીંના કોષમાં, તો એ ગ્લુકોઝનું શું થાય છે? ગ્લુકોઝનું થાય છે શ્વસન. ખ્યાલ આવ્યો? શ્વસનની પ્રક્રિયામાં આ જોયું હતું આપણે. ગ્લુકોઝનું શ્વસન થઈને શું બને છે? તો ઉર્જા બને છે અને CO2 બને છે. યાદ હોવું જોઈએ બધાને. શું બને? ગ્લુકોઝનું શ્વસન થઈને ઉર્જા અને CO2 બને છે. ખ્યાલ આવી ગયો? આટલો બેઝિક વસ્તુ. હવે આ જે ઉર્જા અને CO2 છે એ શરીરના દરેકે દરેક અંગમાં બન્યું હશે. ખ્યાલ આવી ગયો? દરેકે દરેક અંગમાં બન્યું હશે. હવે આપણી બોડીને તો CO2 ની કોઈ જરૂર છે નહીં, તો બોડી શું કરશે? CO2 ને બહાર મોકલશે બરાબર. તો CO2 બહાર કેવી રીતે જશે? તો જુઓ, આ દરેકે દરેક કોષ છે, દરેકે દરેક અંગ છે બરાબર. દરેકે દરેક અંગના કોષોમાં ગ્લુકોઝનું શ્વસન થઈને ઉર્જા બની હશે. ઉર્જા તો જોઈએ દરેક કોષમાં. એ CO2 હવે શું થશે? રુધિરમાં વહન પામશે રુધિર રસ દ્વારા, અને એ CO2 પહોંચશે ક્યાં? ફેફસા સુધી. ખ્યાલ આવી ગયો? એ જ વાત અહીંયા કરી રહ્યા છીએ આપણે. એ CO2 હવે ક્યાં પહોંચશે? ફેફસા સુધી પહોંચશે. આ ફેફસા છે. ક્લિયર? કારણ કે આપણે CO2 ને ક્યાં કાઢવાનો છે? બહાર નીકાળવાનો છે. તો CO2 ફેફસામાં આવી ગયો ને ફેફસામાં પણ ક્યાં પહોંચશે? વાયુ કોષ્ઠો સુધી પહોંચશે, એટલે કે અહીંયા. ઓકે, આ ફેફસા આપણે અહીંયા લાવી દીધા. ચલો, એના વાયુ કોષ્ઠો સુધી આવી ગયો કોણ? CO2. તો આપણે થોડી વાર માટે વાયુ કોષ્ઠોને મોટા બતાવવા પડશે જેથી ક્લિયર ખ્યાલ આવી જાય બરાબર. આ થઈ ગયું વાયુ કોષ્ઠ બરાબર છે. આ વાયુ કોષ છે. આ એની દિવાલ છે, એની આજુબાજુ આવેલું છે રુધિર. ક્લિયર? માનો કે આ દિવાલ છે, તો વધારે સ્પષ્ટ જોઈ શકાશે. આ એની દિવાલ છે બરાબર, અને આ રુધિર વાહિની છે. આટલી જાડી ના હોય પણ સમજવા માટે બતાવી શકીએ આપણે. ક્લિયર? આ રુધિર વાહિની છે. તો શરીરના બધા કોષમાંથી CO2 આવ્યો અહીંયા. ક્લિયર? શરીરના બધા કોષમાંથી CO2 અહીંયા આવ્યો, એ આપણે અહીંયા ઝૂમ કરીને બતાવી દીધો. ક્લિયર? તો CO2 આવશે. CO2 શામાં હોય? તો CO2 રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. ખાસ એમપી કરો. ચલો, રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે CO2 આવશે બરાબર. અને એ CO2 વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર રુધિર વાહિનીઓ આવેલી હોય છે, એના દ્વારા વાયુ કોષ્ઠોમાં પ્રવેશે છે, અને વાયુ કોષ્ઠોના મારફતે શ્વાસ નળીમાં થઈને ઉચ્છવાસ દ્વારા બહાર નીકળી જાય છે. તો CO2 કેવી રીતે બહાર નીકળે એ તમને ખ્યાલ આવી ગયો. હવે ઓક્સિજન કેવી રીતે એન્ટર થશે? તો અહીંથી જે આપણે હવા લઈએ છીએ એમાં ઓક્સિજન આવશે. ક્લિયર? એ પહોંચશે ક્યાં? વાયુ કોષ્ઠો સુધી. તો વાયુ કોષ્ઠો ઝૂમ કરીને અહીંયા લાવી દો. ઓકે, આ થઈ ગયું CO2 બહાર. હવે આવશે ઓક્સિજન અંદર.
તો ઓક્સિજન પણ ક્યાં આવશે? રુધિરમાં એન્ટર થઈ જશે, કારણ કે અહીંયા રુધિર વાહિનીઓ આવેલી હોય છે. પરંતુ ઓક્સિજન જે રહ્યું રુધિર રસમાં દ્રાવ્ય થતો નથી. ઓક્સિજન માટે એક સ્પેશિયલ વસ્તુ છે, અહીંયા લખીએ આપણે. ઓક્સિજન માટે એક સ્પેશિયલ વસ્તુ છે HB. HB નો મતલબ થાય હિમોગ્લોબિન. હિમોગ્લોબિન, બરાબર. તો આ રીતે તૈયાર જ બેઠું હશે HB. દેખાય ફિગરમાં? બરાબર, આ રીતે તૈયાર જ બેઠું હશે, રાહ જોતું હશે ક્યારે ઓક્સિજન આવે ને હું એના ઉપર મારી ઉપર બેસાડી લઉં. બરાબર, તો HB ઉપર જેવું ઓક્સિજન આવશે, અહીંયા ઓક્સિજન ટૂંક કરી બેસી જશે. બરાબર, હવે શું કરશે? એ ઓક્સિજનને એ રુધિર વાહિની દ્વારા જુદા જુદા અંગોમાં લઈ જશે. બરાબર, આ ઓક્સિજનના જુદા જુદા અંગોમાં લઈ જશે. જે રીતે CO2 ના ફેફસા સુધી પહોંચાડે તો એ રીતે ઓક્સિજનને હિમોગ્લોબિન ક્યાં પહોંચાડશે? જુદા જુદા અંગોના કોષોમાં પહોંચાડશે. અને એ કોષોમાં શું થશે? એ ઓક્સિજન શામાં વપરાશે? ગ્લુકોઝના શ્વસનમાં, એટલે કે ગ્લુકોઝના ઓક્સિડેશનમાં. ખ્યાલ ગયો? આ છે સંપૂર્ણ પ્રક્રિયા શ્વસનની, શ્વસન તંત્રની. ક્લિયર? બીજું જોઈએ આપણે તો હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય? તો હિમોગ્લોબિન નું સ્થાન છે, અહીંયા લખું છું, એડ કરી દેજો. હિમોગ્લોબિન નું સ્થાન ક્યાં છે? તો હિમોગ્લોબિન નું સ્થાન છે રુધિર કોષમાં, અને એનું નામ છે રક્તકણ. રક્તકણ નામના રુધિર કોષમાં હિમોગ્લોબિન આવેલું હોય અને એમાં દ્રાવ્ય થશે ઓક્સિજન. ખ્યાલ ગયો? તો આ થઈ ગયો સેકન્ડ પાર્ટ ટોપિક નો, એટલે કે વાયુઓની આપલે, એટલે કે ઓક્સિજન અને CO2 ની આપલે. થર્ડ ટોપિક છે, આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. થર્ડ ટોપિક છે જે છે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા. એટલે કે એમાં ભૌતિક રીતે શું ફેરફાર થતો હોય છે એ આપણે જોઈશું. તો ફિગર જો, આ જે ફિગર છે ઉપર લખો હેડિંગમાં, શ્વાસ ઉચ્છ્વાસ ની પ્રક્રિયા. ક્લિયર? તો આ જે છે એ છે આરામની સ્થિતિ. આ જે ફિગર ડ્રો કરવામાં આવી છે એ આરામની સ્થિતિ છે એવું માની લઈએ આપણે. તો જ્યારે આપણે શ્વાસ ગ્રહણ કરીએ ત્યારે શું થાય? બરાબર, તો લખીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. જ્યારે આપણે શ્વાસ લઈશું ત્યારે શું થશે? તો પાંસળીઓ ઊંચે આવે છે. પાંસળીઓ કેવી થશે? ઊંચે આવશે. હવે આ ભાગ ઊંચો જાય તો ઉરોદર પટલ કેવો થઈ જાય? સીધો થઈ જાય. અને સીધો થઈ જાય એને કહેવાય ચપટો થઈ. બરાબર, પૃથ્વી કેવી હોય? પૃથ્વીનો આકાર કેવો હોય? આ રીતે હોય. બરાબર, થોડો ઘણો આ રીતે હોય. બરાબર, ઉપર નીચે કેવો હોય છે? ચપટો હોય છે. એવું કેમ કહેવામાં આવે છે? પરફેક્ટ ગોળ નહીં હોતો, ચપટો હોય છે. કેમ કહેવામાં આવે છે? સીધો હોય. એનો મતલબ શું થાય? સીધો. તો એ જ રીતે ઉરોદર પટલ કેવો થઈ જશે? સીધો થઈ જશે, મતલબ ચપટો થઈ જશે. તો પાછળ ઊંચે જાય તો ઉરોદર પટલ કેવું બને છે? ચપટો બને છે. અને એના કારણે શું થશે? ફેફસા ફૂલશે, અથવા તો ઉરસીય ગુહાનો વિસ્તાર કેવો થશે? વધશે. લખી શકીએ આપણે ફેફસા ફૂલે છે. ભાઈ ફેફસા ફૂલે ત્યારે તો હવા અંદર આવી શકે. ખ્યાલ આવ્યો? એને શું કહેવાય? શ્વાસ. તો હવા અંદર આવે છે અને એને કહેવાય શ્વાસ. તો સિમ્પલ વસ્તુ છે. બરાબર. હવે ઉચ્છ્વાસની પ્રક્રિયામાં શું થશે? તો ઉચ્છ્વાસની પ્રક્રિયામાં એ જ વસ્તુ થશે. ઉરોદર પટલ ક્યાં જશે? ઊંચે જશે. એટલે કે પાંસળીઓ નીચે આવશે. બરાબર, ઉરોદર પટલ શું થશે? ઊંચે જશે. ચપટો થઈ ગયો એની જગ્યાએ ઊંચે જશે. અને ફેફસા કેવા થશે? સંકોચાય છે. ફેફસા સંકોચાય છે ને હવા બહાર નીકળે છે, તો એને શું કહેવાય? ઉચ્છ્વાસ. હવા બહાર નીકળે છે.
સાદી એવી ફિગર ડ્રો કરવી હોય તો ઉરોદર પટલ કેવો થાય છે? ચપટો. બતાવી શકાય? બરાબર. અને આ ભાગને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. બરાબર. ફેફસાને આ રીતે બતાવી શકીએ છીએ. ક્લિયર? ચલો, બતાવી શકાય આ રીતે, સિમ્પલ છે. હવે ઉચ્છ્વાસમાં શું થશે? બહાર નીકળે છે તો ઉરોદર પટલ થઈ જશે ઊંચો અને ફેફસાનો આકાર થઈ જશે આ રીતેનો. ધ્યાન ખાલી એટલું રાખવાનું, આના કરતા ફેફસા થોડા નાના બતાવી દેવાના. સંકોચાય છે તો સંકોચાયેલા બતાવવા પડશે. ઓકે. અને ઉરોદર પટલ ઊંચો બતાવવાનો રહેશે. તો આ થઈ પ્રક્રિયા સંપૂર્ણ મનુષ્યનું શ્વસન તંત્ર, જેનો થર્ડ પોર્શન પણ આપણે જોઈ લીધો, જે હતો શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા. તો આ રીતે 3 પાર્ટમાં ડિવાઈડ કરો. ક્વેશ્ચન હતો, ઈઝી રહેશે. પહેલું હતું શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો, સેકન્ડ હતું O2 અને CO2 ની આપ-લે, અને થર્ડ વસ્તુ હતી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાની ભૌતિક મિકેનિઝમ. ઓકે. તો હવે એક ક્વેશ્ચન જોઈ લઈએ, આની સાથે સંકળાયેલો છે એટલે ફટાફટ. ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને જે ઉર્જા બને છે એ પ્રક્રિયાને આપણે શું કીધું હતું? શ્વસન. તો એને આપણે સાઈડમાં લખી દઈએ. ગ્લુકોઝમાંથી શું બની? ઉર્જા પ્લસ CO2. આ પ્રક્રિયાને કીધું હતું આપણે શ્વસન. બરાબર. એ પ્રક્રિયાને બીજું કહેવાય કોષીય શ્વસન, કારણ કે દરેકે દરેક કોષમાં થતી હોય છે. બરાબર. આને ડિટેલમાં સમજવા માટે મનુષ્યમાં શ્વસન નામનો ટોપિક તમારે જોવો પડશે. બરાબર. એ વિડિયો લેક્ચર જોવું પડશે. ચલો, તો મનુષ્યનું શ્વસન તંત્ર એને કહેવાય બાહ્ય શ્વસન. બાહ્ય શ્વસન. જ્યારે આને કહેવાશે કોષીય શ્વસન. ચલો, બંને વચ્ચેનો તફાવત જોઈએ આપણે. શ્વસન તંત્ર જે આપણે આજે ચર્ચા કરીએ અને શ્વસન જે દેહ ધાર્મિક પ્રક્રિયા એટલે કે જૈવિક પ્રક્રિયા છે એ શ્વસન. તો પહેલું જ તફાવત છે શ્વસન તંત્ર અથવા તો શ્વસન ક્રિયા. શ્વસન ક્રિયા. તો શ્વસન ક્રિયા એક ભૌતિક પ્રક્રિયા છે. બરાબર. જ્યારે શ્વસન એક દેહ ધાર્મિક પ્રક્રિયા છે. મતલબ કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ તૂટે છે અને CO2 ઉત્પન્ન થાય છે. મતલબ એક રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી છે. જ્યારે અહીંયા શ્વસન ક્રિયામાં કોઈ જાતની રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી નથી. ફક્ત O2 અને CO2 ની આપ-લે થાય છે. એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ પ્રક્રિયાને કેવી કહેવાય? ભૌતિક પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો, સેકન્ડ તફાવત છે શ્વસન ક્રિયા ક્યાં થાય છે? તો ફક્ત શ્વસન તંત્રના અંગોમાં જ થાય છે. ક્યાં થાય? શ્વસન તંત્રના અંગોમાં થાય છે. ખ્યાલ આવી ગયો? જ્યારે શ્વસનની જે પ્રક્રિયા છે ગ્લુકોઝમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયા, એ તો દરેક કોષમાં થશે, કારણ કે દરેક કોષમાં ઉર્જાની જરૂર હોય. તો પ્રક્રિયા ક્યાં થાય છે? દરેક કોષમાં થાય છે. થર્ડ તફાવત જુઓ. શ્વસનના 2 પ્રકાર હતા, યાદ કરો. કયા કયા? જારક શ્વસન અને અજારક શ્વસન. તો લખી શકાય. આના 2 પ્રકાર છે. એક છે જારક અને બીજું છે અજારક શ્વસન. જ્યારે શ્વસન ક્રિયાના કોઈ પ્રકાર નથી. ફોર્થ તફાવત જો ઇમ્પોર્ટન્ટ. શ્વસનની ક્રિયા દરમિયાન આપણી ઉર્જા વપરાય છે. ખ્યાલ આવ્યો? બોડીમાંથી શું થાય છે? ઉર્જા વપરાય છે. ઓકે. જ્યારે અહીંયા જુઓ શું થાય છે? શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ થઈ ગયો તફાવત શ્વસન ક્રિયા અને શ્વસન વચ્ચેનો. બરાબર. આ શું છે? તો શ્વાસ નળી
ફેફસા, બરાબર, એ બધું જે આવે છે એ પ્રક્રિયા, બરાબર, સાદી ભાષામાં કહીએ તો. જ્યારે શ્વસન શું છે, તો જારક શ્વસન, અજારક શ્વસન, જે આગળના લેક્ચરમાં જોઈ ગયા એ, બરાબર, એટીપી બનવો, ઉર્જા બનવી, એ બધી પ્રક્રિયા એટલે શ્વસન, જે દરેકે દરેક કોષમાં થાય એટલે એને કહેવાય છે કોષીય શ્વસન. જ્યારે આજે જે ચર્ચા કરી આપણે એ છે બાહ્ય શ્વસન, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા માત્ર છે. તો ખ્યાલ આવી ગયો છે આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.